બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામેથી જુગારધામ ઝડપાયું। 5 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 5 શકુનિયાઓની અટકાયત કરતી સિહોરી પોલીસ। કાંકરેજ તાલુકાના ઉમરી બુકોલી રેલવે નાળા પાસેથી જુગારધામ ઝડપાયું છે। સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી બંદીઓ નિસ્ત નાબૂદ કરવા માટે સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોરા અને પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે કાંકરેજ તાલુકાના ઉમરી ગામે રેલવે નાળા પાસે ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમતા લોકોમાંથી 5 લોકોની સિહોરી પોલીસે અટકાયત કરી છે અને 2 લોકો અંધકારનો લાભ લઈ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં 2 કાર અને રોકડ રકમ મળી કુલ 5,77,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે જુગારધામ ઝડપી પાડી અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે કમર કસી છે, જેમાં જુદા જુદા વિસ્તારમાંથી જુગાર રમવા માટે આવેલા શકુનિયા એક પ્રહલાદજી રામચંદ્રજી ઠાકોર રહે અબાસણા તાલુકો ભાભર, બીજું કિંતુભા વેલુભા રાઠોડ રહે જૂના ભાભર, કરશન ખેગારભાઈ ચૌધરી રહે ધ્રાડવ તાલુકો દિયોદર, રમેશ સોનાજી ઠાકોર રહે બેડા તાલુકો ભાભર, બાબુભાઈ નાગજીભાઈ દેસાઈ રહે ધ્રાડવ તાલુકો દિયોદર, દીનુભા ઉમરી તાલુકો કાંકરેજ, ખોડીદાસ ઠક્કર રહે ઉમરી સામે સિહોરી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 2 શખ્સો પોલીસ પકડની બહાર છે। ત્યારે હવે જુગારની પ્રવૃત્તિઓ કરવા તત્વો સામે સિહોરી પોલીસે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે।